जय माताजी। तो चलो मित्रों, आज टॉपिक से गायનું કે ભેંસનું દૂધ કેવી રીતે વધારવું એટલે વી આવ્યા પછી. તો મિત્રો અત્યારે તાજેતરમાં મારે આ ગાય વીયેલી છે અને 4 થી 5 દિવસ થયેલા છે જો મિત્રો. અને આ એનું બેસું વસરડા જો મિત્રો કા રમેરું છે. તો તાજેતરમાં વેલું છે, આનું દૂધ કેવી રીતે વધારવું. તો મિત્રો બધાને એવું જ હોય કે દૂધ વધારે કાઢે તો વધારે પ્રોફિટ થાય. મારે પણ એવું જ હોય છે કે આ સારું તો દૂધ વધારે કાઢે. તો મિત્રો મેં ટ્રાય કર્યો છે એટલે તમને શેર કરું છું. કેમ કે અત્યારે 90% પશુપાલન લોકો છે મારા જેવા. તો મિત્રો મારે તબેલો છે ઘરનો ખુદનો, કોઈનો હું ખોટું કહેતો નહીં. તો મિત્રો એચએફ ગાયો પણ 4 છે અને 4 ભેંસું છે અને નાના પાડીઓનો પણ તૈયાર કરું છું. અને આ જો મિત્રો આ ગંગા છે એની સાકરી કરું છું. દેશી રડલી છે ને ખમણ કરતું કેવી લાગી મિત્રો. તો તમને બતાવવામાં આવશે કે મિત્રો આપણે વાત કરીએ દૂધ વધારવાની, શું નાખવાનું. અને અત્યારે કરિયાણા શોપમાં ગમે જગ્યાએ વસ્તુ મળી જાય છે ને 50% વસ્તુ ઘરે હોય જ છે. તો ચાલુ કરીએ શું કરવાનું. પહેલાં તો જો મિત્રો પાણી 2 લીટર લઈ લેવાનું કોઈ પણ વસ્તુમાં જે આપણે ઉકાળી શકીએ એવા. તો મિત્રો મેં આ સરોડીમાં, દેશી સરોડી કહેવાય ને આપણી, એમાં પાણી લઈ લીધું છે. એમાં નાખવાનું છે વસ્તુ જુઓ મિત્રો, આપણે સુવા 1 મુઠ્ઠી ભરી આ સુવા નાખી દેવાના આ સરોડીમાં. અને મિત્રો બીજું આ છે અસળિયો, એ પણ નાખી દેવાનો 1 મુઠ્ઠી ભરી, ધારો કે આટલો 1 ખૂબો ભરી. અને પછી આવે છે મિત્રો આ કાળી જીરી, તે પણ આટલી નાખવાની, વધારે નહીં નાખવાની કે વધારે કેમ કે ગરમ પડશે. અને મિત્રો એના પછી વારો આવશે મેન મુદ્દાની વાત. તો આ રીત છે કઈ આ હળદર, આ 3 થી 4 ચમચી નાખવાની હળદર. तीन 4 चमची हळदर नाखी देवानी. અને મિત્રો પછી દેશી ગોળનો વારો આવ્યો. આ છે મિત્રો દેશી ગોળ, એની પણ જરૂર પડે કેમ કે એ આપણે ખૂબ કામ કરે. દેશી ગોળ પણ મળી જશે ગમે સ્ટોરે. એટલે આ 500 ગ્રામ જેવો દેશી ગોળ નાખવાનો. यार गॉड तूटतो नहीं। जो मित्रों गोल नाख्यो आप बधु वस्तु पाछू मेकी दईशुं केम के वेला वेला रोज जरूर पड़शे आनी। ने गमे नजीक दुकान छे सारी त्यां बधी वस्तु मळी जशे मित्रों। तो 100% तमे ट्राय मारजो। हूँ तो रोज आवुं करूं छुं। चलो तो आपणे हवे घरे। तो मित्रों આપણે નીકળી પડ્યા ઘરે જવા માટે। નીકળ્યા જો આ છે મારું ઘર, ઘણા લોકો જોયેલું છે। ચલો મેં ખિસકુલી દાણા ખાય છે। આ છે તુલસી માતા અને આ છે મારું ઘર। જો ગામડું છે એટલે દેશી હોય બધું, સિટી જેવું ના હોય, ગમે ત્યારે રસોડું હોય। એ આ ચાલુ કર્યો આપણે गैस, चालू हो गया गैस। आ मैं कीधु उकळवा माटे जेटली कड़ा उकळीने कम्प्लीट गोळ गळी ना जाए एटली कड़ा उकळवानुं। अने मित्रों बीजी वात के आ छे सूंठ, आने पण कूटी नाखवानी छे केम के आ पण खूब काम करे छे। એટલે એના માટે અમે આવી ગયા છો ખોલી લેવા।
સો મિત્રો ખોરણી કરી કૂટવાની છે, બહુ કડક આવે. ચલો મિત્રો વિડીયો લોબો થાય એના માટે કટ મારું છું, તમને કૂટીને બતાવું. જો મિત્રો કૂટીને એકદમ જાણી થઈ ગઈ છે, તો હવે નાખવાનો વારો આવી ગયો આપણે આ સરોડીમાં. મિત્રો કોઈ સરોડી કહેતો છે, કોઈ ઢેકડું કહેતું હોય છે, કેમ કે હો એરિયાની અલગ અલગ ભાષા હોય છે. મિત્રો જો પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, પછી તમને બતાડી અડો, ફરી મળશું થોડા સમય બાદ. મિત્રો જો હા ઉકળી ગયું કમ્પ્લેટ, બાફ પડવા મળ્યો ને, તો આપણી મસાલાદાર તૈયાર થઈ ગયું છે. જો તમારા કારણે કેમેરામાં ઓલું લાગી ગયું. જો મિત્રો આમાંથી વરાળ નીકળેલી છે, અને હવે જવાનું છે આપણે જે પશુપાલ ગાય હોય કે ભેંસ હોય, જેને પાવાનું હોય, જે તાજો વિયાર હોય તેમને પાવા. બહુ ગરમ છે, ઠરવા દેવું પડશે, એટલે કક દોડિયામાં લઈને. તો મિત્રો જો તબડકું લાગી ગયું દોડ્યું, અને આ રહ્યું આપણી વસ્તુ જે આપણે મૂકી હતી. બહુ ગરમ છે, બહુ જ ગરમ છે મિત્રો, એટલે રહેવામાં બહુ તકલીફ પડે છે. લીકાર નથી ખાવાનું. શું કે કાચનો કેમેરો છે, આપણે સેટઅપ કરો કેમેરાનું. તો મિત્રો સ્ટેન્ડ ઉપર કેમેરો મૂકી દીધો છે, અને હવે આપણે સારી રીતે પકડી લઈશું, કેમ કે આપણે ના પકડી ગયા. તો મિત્રો એકદમ પરફેક્ટ પોણી 2 લીટર લીધું હતું. કેવું થયું છે કલર જો ખાલી, ઓલું ખબર એક્ઝામ્પલ આવે મેલી પાડવાની દવા, એવો સેમ ટુ સેમ છે ને. તને ઠરવા દેવાનો અને પશુને મેકી દેવાનો. જો મિત્રો ડાયરેક્ટ ના પીએ ને તો જીરાળી છે, પાપડી છે, મકાઈ ભેળો છે, કોઈ પણ ફોનમાં મિક્સ કરીને ખવડાવો તો પણ એટલું રિઝલ્ટ આપે, અને ડાયરેક્ટ પોણી દ્વારા પાવો તો પણ એટલું રિઝલ્ટ આવે. પોણી દ્વારા એટલે થોડું ઠંડુ કરીને અને તેમને મૂકી દેવાનું. તો મિત્રો ઘણા બધા શંકા છે કે આ બધું ખોટું છે, તો આપણે થોડાક સમય રહેવા દો, પછી ઠરવા દઈએ, અને પછી આપણે ગાયને પાઈએ. જો મિત્રો વરાળ હજી પણ નીકળે છે, બહુ ગરમ છે, તો થોડુંક આપણે ટાઢું પાડવા માટે હું પાણી નાખું. જો મિત્રો મસ્ત સુગંધ આવે, એક નંબર મિત્રો. તો મિત્રો લાઈવ ચાલુ વિડીયોમાં આપણે લઈ જઈશું. જો મિત્રો આ હેડ્યું દોડ્યું, અને આ રહી મારી ગાય. મિત્રો થોડું ગરમ છે એટલે ધીરે ધીરે પીશે. જો આ કેમ બતાવ્યું ખબર છે કે કોઈ એમ ના બતાવે કે આ બધું નુકસાન કરે ને ખોટું છે ને આ બધું ના કરાય. અમારા ઘરનું ખરેખર હું ઉપયોગ કરીને તમને કહું છું, એટલે કંઈક આમાં કંઈ ખોટું નથી, કોઈ નુકસાન ના કરે અને 100% રિઝલ્ટ મળે. કેમ કે મારે પણ પશુપાલન ખુદનું છે, એટલે. તો મિત્રો આ લાસ્ટ વિડીયો હું બતાવું
જો પિયજરી છે પણ થોડું ગરમ છે ને મિત્રો, ઘણા બધા કહેતા છે ગરમ કેમ રાખવું, તાજો બિયાર હોય ને એના માટે ગરમ રાખવું પડે, કેમ કે કોઈ હુવા રોગ ના થાય, એવું ના થાય એના માટે. ના મિત્રો, હુવા રોગ પણ ના થાય આ પાવાથી. જો મિત્રો, આ પણ તાજો બિયાર છે. આ જો આ દેશી ગાય છે, આ ચપ ગાય છે, આ આપણી ગૌ માતા કહીએ, અને આ મારી ફેવરેટ ગંગા. ગંગા હેલો એમ કે બધાને હેલો. વિડીયો ગમો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો, અને શેર પણ કરજો. જય ગૌ માતા. તો હવે મળશું નવા ટોપિકમાં મિત્રો. આવા ટોપિક ગમે તો મારા ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મહાકાળ ડેરી ફાર્મ મોજરૂ. જય માતાજી.